सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्नें पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। श्रीकृष्णचन्द्रपरमात्मने नमः। अथ त्रयोदशोऽध्यायः। 30 श्लोकः। यदा भूतपृथग्भाव एकत्वम् एकस्थम् अनुपश्यति तत एव च विस्तारं ब्रह्म सम्पद्यते तदा જ્યારે આ પુરુષ એટલે અહીંયા આપણે શરીરની અંદર જીવની આત્માની વાત કરે છે અહીંયા આગળ કે જે વખતે ભૂત પૃથક ભાવ એટલે આખા જગતની અંદર જે અસ્તિત્વ જે છે, પ્રાણી માત્રના જે જુદા જુદા અસ્તિત્વો છે એમાં રહીને પણ એકથી જ બધો વિસ્તાર થયો છે એવું આ જોઈ રહ્યો છે. જીવાત્મા અથવા જે આત્મા જે છે એ એકત્વથી જ આખા વિશ્વને જોઈ રહ્યો છે. એટલે એને શું દેખાય છે? પૃથક બધું હોવા છતાં પણ એને એમ લાગે છે કે આનાથી પ્રગટ થયું છે. આ શાસ્ત્રના આચાર્યના ઉપદેશ પ્રમાણે આપણને એ ખ્યાલ આવે, મનન કરીએ તો, કે આ સર્વ આત્મા છે. આખું સર્વમ બ્રહ્મમયમ જગત, સર્વમ આત્મામયમ જગત, એક જ આખો ભાવ પ્રગટ થાય છે આ શ્લોકની અંદર. અલગ હોવા છતાં પણ એને એક જ બધી વસ્તુ દેખાય છે આત્માને. કારણ કે એ જે છે આત્માથી આત્માનું દર્શન કરી રહ્યો છે ને, પોતાના આત્માથી જ આખા વિશ્વને આત્મ સ્વરૂપમાં જ જોઈ રહ્યો છે. એટલે ઘણી વખત કહેવાય છે ભાઈ આત્મ સ્વરૂપનું દર્શન કરો, અંદર પોતાની અંદર ઝાંખો, પોતાની અંદર જુઓ તમે, પછી ખબર પડશે. એટલે એ વખતે આ સામાન્ય શબ્દોના અર્થ પણ વાસ્તવમાં આવા ગંભીર અર્થો છે ભગવદ્ ગીતાના, એ ગોપિત કરેલા છે પણ માણસ સમજી શકતો નથી. એટલે આપણે ઘણી વખત કહીએ છીએ કે તમે તમારા આત્માને પૂછો શું કહે છે સાચું, તમે ખોટા છો કે સાચા છો. ઘણી વખત આપણે અસત્ય હોઈએ, ખોટા હોઈએ, પણ સાચા હોવાનો ડોળ કરવાનો પ્રયત્ન કરીને એને સ્થાપવાનો પ્રયત્ન કરીએ ત્યારે સામેવાળી વ્યક્તિ સમજી જાય એમ કે અચ્છા ઠીક છે, તો પછી તમારી આત્મા જે કેમ કરો. ત્યારે પેલાને ડર લાગે છે કે હવે હું ફસાઈ જઈશ, કારણ કે મારે પરમેશ્વરને તો હું છેતરી નહીં શકું ને, ભગવાનને કોઈ છેતરી ના શકે, એને છેતરવું બહુ મુશ્કેલ છે. આત્મચિંતન કરો. હા, તમે આત્મચિંતન કરો. અને તાત્વિક દ્રષ્ટિથી એ ચિંતન પોતાની રીતે કરે છે. પ્રકૃતિ પાસેથી જે વસ્તુઓ એને મળે છે એ પ્રમાણે, ગુણો પ્રમાણે એ વર્તવા માંડે છે. સર્વ આત્મા છે એ છાંદોગ્ય ઉપનિષદની અંદર પણ આ જ વાત કરી છે. સર્વમ બ્રહ્મમ સર્વમિદમ યદકિંચિત સત્યમ અસત્યમ ઇતિ બ્રહ્મ ઇતિ, એને બ્રહ્મ જ દેખાય છે બસ. હા, પછી કહે છે કે એ આત્માને પ્રત્યક્ષપણે જુએ છે અને આત્માથી જ વિસ્તાર એટલે કે ઉત્પત્તિ અને